નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત આપણે કરંટ અફેર સિરીઝ પણ ચાલી રહી છે। મિત્રો, આપણી કરંટ અફેર સિરીઝમાં હાલમાં ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ, ફેસ્ટિવલ, સમિટ, એવોર્ડ જે લાસ્ટ 6 મહિનામાં કેટલાક ઇમ્પોર્ટન્ટ બનાવો બનેલા છે તેને જોઈ રહ્યા છે। આ જ સિરીઝમાં આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ, જોશું કેટલાક વધુ ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ આવા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની। ક્લીન પ્લાન્ટ કેન્દ્ર હાલમાં ચર્ચામાં છે। શા માટે? સરકાર દ્વારા આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત દેશમાં ક્લીન પ્લાન્ટ કેન્દ્ર સ્થાપવાની શરૂઆત કરવામાં આવશે અને અમલ કરનાર મંત્રાલય છે આનું રાષ્ટ્રીય હોર્ટિકલ્ચર બોર્ડ। મિત્રો, આ પ્લાન્ટની જાહેરાત આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામની બજેટ 2023-24 માં કરવામાં આવી હતી। હવે મિત્રો, ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે શું કે ભાઈ મ્યુનિસિપલ વેસ્ટ જનરેશન જે થતું હોય તો એને સાફ કરવા માટેનો પ્રોગ્રામ છે? બિલકુલ નહીં મિત્રો। ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ જે છે એ દેશમાં જંતુરહિત રોપા દ્વારા ફળના ઉત્પાદનને વધારવા માટેનો પ્રોગ્રામ છે। મતલબ કે સારા રોપાના બ્રીડ જનરેટ કરવા માટેનો આ પ્રોગ્રામ છે। ખાસ યાદ રાખજો, મ્યુનિસિપલ વેસ્ટને ટ્રીટમેન્ટ કરવા માટેનો આ પ્લાન્ટ નથી, એટલે તમને ટ્રેપ કરવા માટે આ પૂછી શકે। કેન્દ્રની સ્થાપના ઇઝરાયલ, નેધરલેન્ડ અને અમેરિકાના મોડેલ પર કરવામાં આવશે। હાલમાં સફરજન, બદામ, દાડમ, કેરી, દ્રાક્ષ અને અખરોટ જેવા પાક પર ધ્યાન આપવામાં આવશે, પછી આગળ એને વિસ્તૃત કરવામાં આવશે। ક્લીન પ્લાન્ટ કેન્દ્ર આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત સ્થાપવામાં આવશે અને તે જંતુરહિત રોપા માટેનો પ્રોગ્રામ છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। આગળનો કરંટ અફેર છે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી। હાલમાં ચર્ચામાં હતી। શા માટે? રશિયાએ આ સંધિમાંથી ખસી જવાની વાત કહી છે। હવે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી છે શું? ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી, જેનો ફૂલ ફોર્મ છે સ્ટ્રેટેજિક આર્મ રિડક્શન ટ્રીટી, તે અમેરિકા અને રશિયા વચ્ચે વર્ષ 2010માં પરમાણુ હથિયાર ઘટાડવા માટે કરાયેલ સંધિ છે અને ન્યૂ સ્ટાર્ટ ટ્રીટીએ આ પહેલા કરવામાં આવેલ સ્ટાર્ટ ટ્રીટીનું સ્થાન લીધું હતું। મિત્રો, આ ટ્રીટી કરવા પાછળનો મેઇન ઉદ્દેશ્ય એ છે કે બંને દેશ દ્વારા સ્ટ્રેટેજિક ન્યુક્લિયર વોરહેડ અને ડિલિવરી સિસ્ટમની સંખ્યામાં ઘટાડો કરવામાં અને બંને દેશના વચ્ચેના સંબંધમાં સ્થિરતા અને આપસમાં વિશ્વાસનું નિર્માણ કરવામાં આવે। આ કરાર અંતર્ગત બંને દેશ પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ મિસાઇલ કુલ 700 રાખશે અને મહત્તમ 1550 પરમાણુ બોમ્બ રાખી શકશે। બરાબર છે? એટલે કેપ બંનેની સંખ્યામાં લગાડેલો છે। વર્ષમાં મહત્તમ 18 વાર બંને દેશ એકબીજાના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર જગ્યાનું ઇન્સ્પેક્શન કરશે, જેથી બંને દેશ સંધિની શરતને માને છે કે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવે। તો હાલમાં જ મિત્રો, રશિયાએ ન્યૂ સ્ટાર્ટ ટ્રીટીમાંથી ખસી જવાની જે વાત કહી છે તે વિશ્વની શાંતિ માટે પણ એક ખતરારૂપ છે અને બંને દેશ વચ્ચે અવિશ્વાસનું અને વિશ્વમાં ન્યુક્લિયર વોરહેડના ડેવલપમેન્ટમાં ફરીથી હોડ આવશે। સ્ટાર્ટનો ફૂલ ફોર્મ યાદ રાખજો, સ્ટ્રેટેજિક આર્મ રિડક્શન ટ્રીટી। આગળનો કરંટ અફેર જોશું સ્કેન અને શેર સ્કીમ। હાલમાં જ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મંડળ દ્વારા દેશની પ્રમુખ હોસ્પિટલમાં નાગરિક સુવિધામાં વધારો કરવાના આશ્રયથી સ્કેન અને શેર સર્વિસની શરૂઆત કરવામાં આવી છે। હવે આ સ્કેન અને શેર સર્વિસ છે શું? હોસ્પિટલમાં નિર્ધારિત સ્તરે QR કોડ મૂકવામાં આવશે, જેને દર્દીઓ સ્કેન કરીને પેશન્ટ ફોર્મ ડાઉનલોડ કરી અને પોતાની જાતે ભરી શકશે। હવે આનેથી થશે શું કે ભાઈ હોસ્પિટલમાં જે પેશન્ટ ફોર્મ ભરવા માટેની લાંબી લાઈનો લાગતી હોય ને, એ પેશન્ટ ખુદ જાતે જ ભરશે, એટલે એટલો ટાઈમ ઘટ્યો। બીજું, ફોર્મ ભરતી વખતે જે નામમાં, જેન્ડરમાં, ઉંમરમાં જે ભૂલ થતી હોય છે, એડ્રેસમાં ભૂલ થતી હોય છે, તે ભૂલને પણ હવે આપણે નિવારી શકશું અને આ સેવા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સાથે પણ જોડવામાં આવશે, જેથી આવા દર્દીઓ જે છે ફક્ત આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનો નંબર આપીને પોતાનું ફોર્મ ઇઝીલી ભરી શકશે। સ્કેન શેર સર્વિસ ચાલો। આગળનો કરંટ અફેર છે રાયસેના ડાયલોગ। મિત્રો, રાયસેના ડાયલોગની 8મી આવૃત્તિનું હાલમાં નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષની વિષય વસ્તુ હતી પ્રોવોકેશન, અનસર્ટિનિટી, ટ્રુબ્યુલન્સ, લાઇટ હાઉસ ઇન ધ ટેમ્પેસ્ટ। વિષય વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો। રાયસેના ડાયલોગ જે છે ભારત સરકારનું સ્ટ્રેટેજિક વિદેશી નીતિ પરનો એક મહત્વનો ડાયલોગ છે, જેનું આયોજન વિદેશ મંત્રાલય, ભારત સરકાર અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન બંને દ્વારા સાથે મળીને કરવામાં આવે છે અને રાયસેના ડાયલોગ જે છે એ સિંગાપુરમાં દર વર્ષે યોજાતો સિંગ્રીલા ડાયલોગ પરથી આધારિત છે। બરાબર છે? આ વર્ષના ડાયલોગના મુખ્ય અતિથિ હતા ઇટલીના પ્રધાનમંત્રી ગ્યોર્જા મેલોની। આમનું નામ પણ ખાસ યાદ રાખજો। આગળનો કરંટ અફેર જોશું ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે 2023। આ વર્ષે 1 માર્ચના રોજ દિવસ ઉજવવામાં આવ્યો। દિવસની વિષય વસ્તુ હતી સેવ લાઈફ ડીક્રિમિનલાઇઝ। આયોજક સંસ્થા છે UNAID અને મિત્રો ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં સમાનતાના સિદ્ધાંતને પ્રોત્સાહન આપવું। આવો દિવસ મિત્રો સૌપ્રથમ વાર વર્ષ 2014માં બેઇજિંગ ખાતે ઉજવવામાં આવ્યો હતો, ત્યારથી આ દિવસની શરૂઆત કરવામાં આવી છે। વૈભવ ફેલોશિપ જાહેર કરનાર મંત્રાલય છે વિજ્ઞાન મંત્રાલય। આ ફેલોશિપ NRI, પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, OCI કાર્ડ હોલ્ડર જે સંશોધન કરતા છે વિદેશમાં, તેને આપવામાં આવે છે। ઉદ્દેશ્ય છે કે ભારતના ઉચ્ચ વિદ્યાલયમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે
એનઆરઆઈ, પીઆઈઓ અને ઓસીઆઈ કાર્ડ હોલ્ડરને ભારતમાં આવવા પ્રોત્સાહિત કરવામાં આવે. લાયકાત આ માટે છે માનનીય યુનિવર્સિટીમાંથી આઈધર પીએચડી, એમડી કે એમએસની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય. આ સ્કીમ અંતર્ગત કોઈ પણ સંશોધન કરતા ભારતીય વિદ્યાલયમાં લઘુત્તમ 1 મહિનો અને મહત્તમ જે છે 2 મહિના વર્ષના કાર્ય કરશે. બરાબર છે. તો વૈભવ ફેલોશિપ સ્કીમ એનઆરઆઈ, પીઆઈઓ, ઓસીઆઈ કાર્ડ હોલ્ડર સંશોધન કરતાને ભારતના ઉચ્ચ વિદ્યાલયમાં પોતાની એક્સપર્ટીઝ આપવા માટે પ્રેરિત કરવા માટેની સ્કીમ છે. ચાલો, પામ 400 ડ્રોન હાલમાં ચર્ચામાં છે. શા માટે? પામ 400 ડ્રોનનું ભારતીય સેના દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. પામનો ફૂલ ફોર્મ થાય છે પ્રિસિઝન એટેક લોઇટરિંગ મ્યુશન, જે રિમોટ સંચાલિત કેનિસ્ટર આધારિત હાઈ પ્રિસિઝન લોઇટરિંગ સિસ્ટમ છે અને તે 120 મિનિટ સુધી હવામાં રહી શકવાની ક્ષમતા ધરાવે છે, જેની રેન્જ 90 થી 260 કિલોમીટરની ઝડપે જઈ શકે છે અને 3000 થી 4000 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોનનું નિર્માણ એવિયોન સિસ્ટમ, યુ વિઝન એર લિમિટેડ અને આદિત્ય પ્રિસીટેક પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદ સ્થિત જે સ્ટાર્ટઅપ છે તેના દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. પામ 400 ડ્રોન પ્રિસિઝન એટેક લોઇટરિંગ મ્યુશન. ખાસ યાદ રાખજો. યુવા ઉત્સવ ઇન્ડિયા એટ 2047 આયોજક મંત્રાલય છે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને નહેરુ યુવા કેન્દ્ર સંગઠન. મિત્રો, આ ઉત્સવ કુલ 3 તબક્કામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવશે અને 3 તબક્કામાં યુવા કલાકાર, લેખકો, ફોટોગ્રાફર, વક્તા સ્પર્ધા કરવામાં આવશે અને પરંપરાગત કલાકાર દેશના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે. મુખ્ય વિષય વસ્તુ છે વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામી અથવા સંસ્થાનવાદી માનસિકતાના કોઈ પણ નિશાનને દૂર કરવા, આપણા વારસા અને વારસા પર ગર્વ કરો, એકતા અને નાગરિકોમાં ફરજની ભાવના લાવે. મિત્રો, પ્રધાનમંત્રી દ્વારા 15 ઓગસ્ટના રોજ જે 5 અમૃત મંત્ર આપવામાં આવ્યા હતા તેનેથી જ પ્રેરિત થઈને યુવા ઉત્સવ ઇન્ડિયા 2047 યોજવામાં આવી રહ્યો છે અને આમાં 15 થી 29 વર્ષની વય જૂથના યુવાનો ભાગ લઈ શકશે. આગળનો કરંટ અફેર જોશું. સ્વાયત્ત ફૂલ ફોર્મ છે એનો સ્ટાર્ટઅપ વુમન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રુ ઈ ટ્રાન્ઝેક્શન. મિત્રો, આ ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ એટલે જેમનું જે વર્ઝન છે, પણ ખાસ કરીને તે સ્ટાર્ટઅપ, વુમન અને યુથ માટેનું છે. ઉદ્દેશ્ય છે કે જેમ પ્લેટફોર્મ પર દરેક શ્રેણીના વિક્રેતા અને સેવા પૂરી પાડનારને સ્થાન આપવામાં આવે. અને મિત્રો, જેમ શું છે? ગવર્મેન્ટ ઈ માર્કેટપ્લેસ એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પહેલ છે જે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. જેમનો મેઇન ઉદ્દેશ્ય છે કે કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય સરકાર, પીએસસી વગેરેને જે જરૂરી માલ સામાન અને સેવા ખરીદવાની થતી હોય તેને જે છે આ જેમ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન તે ખરીદી શકશે. અને મેઇન ઉદ્દેશ્ય જેમનો છે કે ભાઈ એમએસએમઈ, સ્મોલ અને માઇક્રો કંપનીઓને જે છે એ ગવર્મેન્ટ પ્રોક્રુરમેન્ટનો ફાયદો મળે. બરાબર છે. અને એના જ અંતર્ગત હવે સ્ટાર્ટઅપ, વુમન અને યુથ માટે સ્વાયત્ત પ્લેટફોર્મ જે જેમ અંતર્ગત જ શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. ચાલો, આગળનો કરંટ અફેર છે દેશમાં સૌપ્રથમ વિદેશી યુનિવર્સિટી ગિફ્ટ સિટી ખાતે શરૂ થવા જઈ રહી છે. એટલા માટે આ ન્યૂઝ ખૂબ જ ચર્ચામાં છે. ડેકિન યુનિવર્સિટી જે ઓસ્ટ્રેલિયા સ્થિત આવેલ છે તે દેશમાં પ્રથમ એવી યુનિવર્સિટી બનશે જે ગિફ્ટ સિટી ખાતે પોતાનું કેમ્પસ શરૂ કરશે. મિત્રો, આ પહેલા બજેટ 2023-24માં નાણામંત્રી દ્વારા ગિફ્ટ સિટી ખાતે વિદેશી યુનિવર્સિટી સ્થાપવાની મંજૂરી આપવામાં આવી હતી. વિદેશી યુનિવર્સિટી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, ફિનટેક, વિજ્ઞાન, તકનીક, એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષયમાં કેમ્પસ સ્થાપી શકશે. હાલમાં આટલા વિષયની મંજૂરી આપવામાં આવી છે અને આ માટે સ્પેશિયલી ધ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી IFSCA ની સ્થાપના કરવામાં આવશે જે બધું જ મેનેજમેન્ટ કરશે. કોઈ પણ યુનિવર્સિટીને એ કેમ્પસ ખોલવાની મંજૂરી આપવી અથવા તો મોનિટરિંગ કરવા માટે, એનું મેનેજમેન્ટ કરવા માટે IFSCI ની સ્થાપના કરવામાં આવશે, જેની સ્થાપના IFSCI રેગ્યુલેશન 2022 કાયદા અંતર્ગત કરવામાં આવશે. ખાસ યાદ રાખજો. ચાલો, આગળનો કરંટ અફેર છે ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ ITEP જાહેર કરનાર સંસ્થા છે રાષ્ટ્રીય શિક્ષક અભ્યાસ કાઉન્સિલ NCTE. તે નવી રાષ્ટ્રીય અભ્યાસ નીતિ 2020 અંતર્ગત જાહેર કરવામાં આવ્યો છે. થોડુંક કાર્યક્રમ વિશે જોશું. કાર્યક્રમ એ 4 વર્ષનો સ્નાતક ડિગ્રી પ્રોગ્રામ છે જે BA, BEd, BSc, BEd અથવા BCom, BEd અંતર્ગત કરવામાં આવશે. શિક્ષકને અભ્યાસક્રમની નવી સ્કૂલ પ્રણાલીના 4 તબક્કાની ટ્રેનિંગ આપવા માટે ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી સ્કૂલનો સમાવેશ થાય છે. અને આની અંતર્ગત નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક્ઝામ આયોજન કરવામાં આવશે. બરાબર છે. તો ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ રાષ્ટ્રીય શિક્ષક અભ્યાસ કાઉન્સિલ અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. નશામુક્ત ભારત અભિયાન શા માટે ચર્ચામાં છે? યુવાઓમાં, ખાસ કરીને સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં
નશીલા પદાર્થોની હાનિકારક અસર વિશે જાગૃતતા લાવવા માટે સામાજિક ન્યાય અને સશક્ત મંત્રાલય દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન એ નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શનનો જ ભાગ છે અને જેના અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને નશીલા પદાર્થની માંગને ઓછી કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. બરાબર. નશા મુક્ત ભારત અભિયાન. સ્વામી ભંડોળ છે શું? સૌપ્રથમ તો સ્વામીનો ફૂલ ફોર્મ જોઈ લો. ધ સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ ફંડ, જેની સ્થાપના વર્ષ 2019માં નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી, જેનું સંચાલન SBI કેપ વેન્ચર લિમિટેડ, જે સ્ટેટ બેંક ગ્રુપની કંપની છે, તેના દ્વારા કરવામાં આવે છે. બરાબર છે. આ ભંડોળ એ ભારતનું સૌથી મોટું સામાજિક અસર કરતું ફંડ છે. નામ જ ઉપરથી તમને ખબર પડી હશે, સ્પેશિયલ વિન્ડો ફોર એફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. અને આ ફંડ એવા પ્રોજેક્ટને ફંડ કરે છે, ખાસ કરીને તણાવગ્રસ્ત અથવા અટવાયેલા રહેણાંક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તે ફંડ આપે છે. કોઈ નવા પ્રોજેક્ટને નથી આપતું. ખાસ યાદ રાખજો, અટવાયેલા અને તણાવગ્રસ્ત રહેણાંક પ્રોજેક્ટને જ ફંડ પૂરું પાડે છે અને તે પણ સસ્તું મધ્ય આવક ધરાવતા આવાસની શ્રેણીમાં આવતા પ્રોજેક્ટ પૂરું પાડે છે. બરાબર છે. ખાસ યાદ રાખજો, એફોર્ડેબલ અને મિડલ ઇન્કમ હાઉસિંગ માટેના જે ફંડ આપવામાં આવે છે અને તે પણ કહેવા કે ભાઈ જે તણાવગ્રસ્ત હોય અને અટવાયેલા પ્રોજેક્ટ હોય. બરાબર. નવેથી શરૂ થતા પ્રોજેક્ટને આ ફંડ ભંડોળ પૂરું પાડતું નથી. બરાબર. સ્વામી ભંડોળ. આગળનો કરંટ અફેર જોશું. સમર્થ યોજના હાલમાં ચર્ચામાં છે. શા માટે? ટેક્સટાઇલ ક્ષેત્રમાં કામ કરતા કારીગરને કૌશલ્ય પૂરું પાડવા માટે ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા સમર્થ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બદલાતા પ્રવાહ મુજબ, એટલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીયમાં જે ડિમાન્ડ હોય ટેક્સટાઇલ ક્ષેત્રમાં, હેન્ડલૂમ ક્ષેત્રમાં, હાથવણાટમાં, સિલ્કમાં, જૂટ ક્ષેત્રમાં, તો તે મુજબ કારીગરોને અભ્યાસક્રમમાં ફેરફાર કરીને કૌશલ્ય પૂરું પાડવામાં આવે, જેથી તે બદલાતા પ્રવાહો મુજબ પોતાને અનુકૂળ કરી શકે. સમર્થ યોજના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારાની છે, ટેક્સટાઇલ મંત્રાલયની છે અને તેનો ઉદ્દેશ્ય છે કે ટેક્સટાઇલ ક્ષેત્રમાં જે સમય મુજબ જે ફેરફાર થતા હોય તે મુજબ કારીગરને કૌશલ્ય આપવું. સ્વચ્છ સુજલમ શક્તિ સન્માન 2023. મિત્રો, દર વર્ષે એવા મહિલાઓને આ સન્માન આપવામાં આવે છે જેને ગ્રામીણ ક્ષેત્રમાં ભારત સરકારની પાણી અને સ્વચ્છતા ક્ષેત્રની વિવિધ યોજના, જેમ કે સ્વચ્છ ભારત મિશન, ગ્રામીણ જલ જીવન મિશન, જલ શક્તિ અભિયાન, કેચ ધ રેન, આવી યોજનાઓ અંતર્ગત ગામડા ક્ષેત્રે પાણી અને સ્વચ્છતા ક્ષેત્રની બાબતમાં જે સારું કર્યું હોય તેવા મહિલા ચેમ્પિયનને સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ જળ શક્તિ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. બરાબર. ખાસ યાદ રાખજો. ચાલો, આગળનો કરંટ અફેર છે રેસ એક્રોસ ઇન્ડિયા. શા માટે ચર્ચામાં છે? હાલમાં જ એશિયાની સૌથી લાંબી સાયકલ રેસ સ્પર્ધાનું જમ્મુ કાશ્મીર રાજ્યથી લઈ તમિલનાડુના કન્યાકુમારી સુધી યોજવામાં આવી હતી અને મિત્રો, આ રેસમાં ફક્ત એક જ મહિલા સ્પર્ધક હતા, જેનું નામ છે ગીત રાવ, અને તે ભારતના પહેલા દિવ્યાંગજન સાયકલ સ્પર્ધક હતા. બરાબર. તો બંને ફેક્ટને યાદ રાખજો. ચાલો, આગળનો કરંટ અફેર જોશું. ઈ બિલ સિસ્ટમ. મિત્રો, વર્ષ 2022માં સિવિલ એકાઉન્ટે દિવસ પર આ પહેલની જાહેરાત કરવામાં આવી હતી, જે બજેટ 2022-23માં પણ વાત કરેલી હતી. બરાબર છે. આ પહેલ પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ, જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે, તેના દ્વારા લાગુ કરવામાં આવે છે અને તે કેન્દ્ર સરકાર અને તેના સર્વે વિભાગોને લાગુ પડે છે. હવે ઈ બિલ સિસ્ટમ છે શું? એનો ઉદ્દેશ્ય શું છે? ઈ બિલ સિસ્ટમ અંતર્ગત કેન્દ્ર સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ પણ બિલને હવેથી ડિજિટલ સ્વરૂપમાં જ જમા કરવામાં આવશે. બરાબર. એટલે કેન્દ્ર સરકારના કોઈ પણ વિભાગે કોઈ વસ્તુ લીધી હોય તો વેન્ડરે જે છે ફિઝિકલમાં હવે બિલ આપવાનું નથી, તેને ડિજિટલ સ્વરૂપમાં જ જમા કરાવવું પડશે. સામે તમને બિલ પણ ડિજિટલ સ્વરૂપમાં જ મળશે. હવે આનાથી થશે શું? તો ભાઈ, વ્યાપારી અને અધિકારી વચ્ચેનો વ્યક્તિગત સંપર્ક હવે તૂટી જશે અને બિલની ઝડપી પ્રોસેસિંગ થશે. સાથે જ આ વ્યાપારી અને અધિકારી વચ્ચેની લિંક તૂટવાને કારણે ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો આવશે. બરાબર. બિલની ચૂકવણી, બિલ પાસ કરવા માટે જે પૈસા દેવા પડતા હતા તે હવે વ્યાપારીઓને નહીં આપવા પડે. બરાબર છે. તો ઈ બિલ સિસ્ટમનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે કોઈ પણ બિલને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવો. ખાસ યાદ રાખજો, પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંતર્ગત કાર્ય કરે છે. બરાબર છે. આગળનો કરંટ અફેર જોશું. ડેપ્ટ ફોરગિવનેસ પ્લાન. શા માટે ચર્ચામાં છે? હાલમાં જ અમેરિકન સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ડેપ્ટ ફોરગિવનેસ પ્લાનને વધુ એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. જોશું આની વિશે. મિત્રો, પ્લાન જે છે એ હીરો એક્ટ, ધ હાયર એજ્યુકેશન રિલીફ ઓપોર્ચ્યુનિટી ફોર સ્ટુડન્ટ એક્ટ 2003 અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત અમેરિકામાં ભણતા કોઈ પણ વિદ્યાર્થી, ખાસ કરીને અનુસ્નાતકને
વાર્ષિક જે છે એ $10,000 સહાય કરવામાં આવતી હતી, જેને હજી સુધી કોઈ ડિગ્રી મળી નથી. અને મિત્રો, ડેપ્ટ ફોરગિવનેસ પ્લાન ખાસ કરીને કોઈ રાષ્ટ્રીય આપદા જેમ કે યુદ્ધ દરમિયાન અથવા તો કોઈ મહામારી દરમિયાન જે છે મહામારી દરમિયાન દેવાદારને નાદાર થતા બચાવવા માટે જાહેર કરવામાં આવે છે. અને વર્ષ 2020માં પેન્ડેમિક કોવિડ મહામારીને કારણે આ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. બરાબર. ચાલો આગળનો કરંટ અફેર છે એક રાષ્ટ્ર એક ચલણ. શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા આ પહેલ અંતર્ગત ઈ કોર્ટની સ્થાપના કરવામાં આવશે. કેના અંતર્ગત? એક રાષ્ટ્ર એક ચલણ. હવે એક રાષ્ટ્ર એક ચલણ છે શું અને પહેલ વિશે પણ જોશું. પહેલ જે છે એ રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે. કઈ? એક રાષ્ટ્ર એક ચલણ, જેના અંતર્ગત ટ્રાફિક પોલીસ અને આરટીઓ ને એક માધ્યમ સાથે ઇન્ટિગ્રેટેડ કરવામાં આવે છે, જેથી ટ્રાફિકનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વાહનનું આરટીઓના નોંધણી નંબરથી ઓળખાણ કરી સીધું ઓનલાઈન ચલાણ ઇસ્યુ કરાવવામાં આવે છે. મિત્રો, એક રાષ્ટ્ર એક ચલણનો મેઇન ફાયદો એ છે કે સપોઝ કે ગુજરાતમાં કોઈ અન્ય રાજ્યનું વાહન, સપોઝ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અથવા દિલ્હીનું કોઈ પણ રાજ્યના વાહને કોઈ પણ ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું હશે તો તેને પણ ચલાણ ઇસ્યુ થઈ શકશે. બાકી અત્યારે પહેલા થતું એવું કે ભાઈ તમને નંબર ખબર હોય અને ફિઝિકલમાં તેમને ચલાણ ઇસ્યુ કરીને મોકલવું જે છે તે ખૂબ જ કષ્ટદાયક થતું હતું. હવે જેને ડિજિટલ કરી દેવાથી આ પ્રક્રિયા સિમ્યુલેસલી ઈઝી થઈ જશે. બરાબર, યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર છે ફિન એમ્પાવર. શા માટે ચર્ચામાં છે? નાણાકીય સુરક્ષા માટે મહિલાઓને સશક્ત કરવા માટે આ પહેલની જાહેરાત બીએસસી અને યુએન વુમન દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવી છે. અને તે પણ ક્યારે? મહિલા દિવસ દરમિયાન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરમિયાન. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરમિયાન ક્યારે ઉજવવામાં આવે છે? તમે સર્વ મને કમેન્ટ સેક્શનમાં કહો અને આ વર્ષની તેની થીમ પણ મને કહેજો. બરાબર, ઓલરેડી આપણે આને ડિસ્કશન કરંટ અફેરના ઇમ્પોર્ટન્ટ ડે અને થીમમાં કરેલું છે. જો હજી સુધી તમે વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. આગળનો કરંટ અફેર જોશું યુએન હાઈ સી ટ્રીટી. મિત્રો, હાઈ સી ઉપરની આવી સૌ પ્રથમ સંધિ કરવામાં આવી છે. હવે હાઈ સી કહેવાય કોને તેને પછી આપણે જોશું. પહેલા ટ્રીટી વિશે જોઈ લઈએ. ટ્રીટીનો મેઇન ઉદ્દેશ્ય છે કે ડીપ સી માઇનિંગથી દરિયાઈ જીવ અને વનસ્પતિને થનાર આડઅસરથી બચાવવા. મિત્રો, હાઈ સી પહેલા 1982માં યુએન ક્લોઝની આવી પ્રથમ સંધિ કરવામાં આવી હતી અને યુએન હાઈ સી ટ્રીટીથી વિશ્વની 30% દરિયાઈ સમુદ્રને રક્ષિત ક્ષેત્ર તરીકે 2030 સુધીમાં સ્થાપિત કરી શકાશે. હવે હાઈ સી કોને કહેવાય? તમારી સામે માનચિત્ર છે. મિત્રો, આ કોઈ પણ દેશની કોસ્ટલાઇન હોય છે. બરાબર છે. કોસ્ટલાઇન થી 12 નોટિકલ માઇલ સુધી ટેરિટોરિયલ સી હોય છે, જ્યારે 200 નોટિકલ માઇલ સુધી એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કોઈ પણ દેશનો હોય છે, જ્યાં આ 12 નોટિકલ માઇલ સુધી કોઈ પણ દેશ ત્યાં ખનન જે છે દરિયામાં કરી શકે છે. અને 12 નોટિકલ માઇલ પછીનો કોઈ પણ વિસ્તાર જે છે તેને હાઈ સી કહેવામાં આવે છે, મતલબ આંતરરાષ્ટ્રીય દરિયો કહેવામાં આવે છે, જેમાં બધા દેશની સંયુક્ત ભાગીદારી હોય છે. જ્યારે 200 નોટિકલ માઇલ સુધીમાં એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં તે જ દેશની માઇનિંગ કરવાની, માછલી પકડવાની અથવા તો કોઈ પણ કાર્ય તે દરિયાઈ પાણીમાં કરવાની હક હોય છે. બરાબર, તો આ હાઈ સી ની ડેફિનેશન યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછાતી હોય છે. આગળનો કરંટ અફેર જોશું લેન્ડસ્લાઇડ એટલાસ ઓફ ઇન્ડિયા. મિત્રો, શા માટે ચર્ચામાં છે? દેશમાં લેન્ડસ્લાઇડ પ્રોન એરિયાને સૌ પ્રથમ વાર એટલાસ જાહેર કરવામાં આવ્યો છે. આ એટલાસ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર NRSC હૈદરાબાદ દ્વારા કરવામાં આવ્યો છે. થોડુંક મિત્રો લેન્ડસ્લાઇડ એરિયા વિશે પણ ભારતમાં જોઈ લેશું. ભારતમાં કુલ 17 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશના 147 જિલ્લા એવા છે કે લેન્ડસ્લાઇડ પ્રોન છે. બરાબર, વર્ષ 1988 થી 2022ના ગાળા માટેનો આ એટલાસ બનાવીને મૂકવામાં આવ્યો છે. આ એટલાસ ઇસરોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યવ્યાપી સ્પેસ ડેટા અને જીઓસ્પેશિયલ મોડેલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. થોડુંક લેન્ડસ્લાઇડ વિશે પણ ભારતમાં જોશું. ભારત જે છે એ વિશ્વમાં લેન્ડસ્લાઇડની એટલે ભૂસ્ખલનની બાબતે ત્રીજા નંબર ઉપર આવે છે. ભારતની 12.6% જમીન ભૂસ્ખલન સંભાવના એટલે લેન્ડસ્લાઇડ વાળી છે. દેશમાં સૌથી વધુ લેન્ડસ્લાઇડ ઉત્તર પશ્ચિમ હિમાચલ ક્ષેત્ર 66.5%, ઉત્તર પૂર્વ હિમાલય ક્ષેત્ર 18.8% અને પશ્ચિમ ઘાટ 14.7% ધરાવે છે. દેશમાં 5 સૌથી વધુ ભૂસ્ખલન વાળા જિલ્લા રુદ્રપ્રયાગ અને તેહરી ગઢવાલ ઉત્તરાખંડ ખાતે, થ્રીસુર કેરળ ખાતે, રજૌરી જમ્મુ ખાતે અને પલક્કડ કેરળ ખાતે આવેલા છે. બરાબર, તો જેટલા પણ મેં અહીંયા રો ફેક્ટ આપ્યા યાદ રાખજો, ક્વેશ્ચન એમાંથી આવવાના પૂરા ચાન્સીસ છે. આગળનો કરંટ અફેર જોશું મિલેટ ગીવ અવે કેમ્પેન. શા માટે ચર્ચામાં છે? શ્રી અન્ન એટલે મિલેટ
મિલેટનું એફપીઓ એટલે ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશન પાસેથી સીધી ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ ચળવળની શરૂઆત ધ સ્મોલ ફાર્મર એગ્રી બિઝનેસ કોન્સોર્ટિયમ એફપીઓ દ્વારા કરવામાં આવી છે અને કોઈ પણ નાગરિક ઓએનડીસી ની મદદથી માય સ્ટોર એપ પરથી તેની ખરીદી કરી શકશે. હવે મિત્રો આ ઓએનડીસી છે શું? ઓએનડીસી નો ફૂલ ફોર્મ છે ઓનલાઈન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. પહેલ જે છે એ એમેઝોન અને ફ્લિપકાર્ટની જેમ જ ઓનલાઈન તમારે કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની છે, પણ ફરક એટલો છે કે ઓએનડીસી જે છે તે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પહેલ છે, જેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ચાહે નાની કંપની હોય અથવા મોટી કંપની હોય ડિજિટલ કોમર્સ કરી શકશે. બરાબર, તો એમેઝોન અને ફ્લિપકાર્ટની મોનોપોલીને તોડવા માટે ઓએનડીસી ની શરૂઆત કરવામાં આવી છે. યાદ રાખજો. મિલેટ ઉપરાંત મિત્રો આગળના કેટલાક કરંટ અફેર જોઈ લેશું. ધ ફર્સ્ટ ગ્લોબલ મિલેટ શ્રી અન કોન્ફરન્સનું હાલમાં જ પૂસા નવી દિલ્હી ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયા જ એગ્રીકલ્ચર લાઈવ 2023 ધ મિલેટ ચેલેન્જનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય છે કે શ્રી અન્ન સાથે સંકળાયેલ સમસ્યા અને જૂને તેનું સમાધાન કરવું. બરાબર, આ ચેલેન્જનું મેઇન ઉદ્દેશ્ય હતો કે યુવા સંશોધક અને ઔદ્યોગિક સાહસિક શ્રી અન્ન સાથે સંકળાયેલ પ્રોડક્ટ અને તકનીકી નવીનકરણને રોકાણકાર, ઉદ્યોગપતિ વગેરેને બતાવી રોકાણ મેળવે. બરાબર, તો એગ લાઈવ 2023 ધ મિલેટ ચેલેન્જ. આગળનો કરંટ અફેર મિલેટમાં જ જોશું. મીરા મિલેટ ઇન્ટરનેશનલ ઇનિશિયેટિવ ફોર રિસર્ચ અને અવેરનેસ. મિત્રો આ પહેલા આપણે મહશ્રીની વાત કરી હતી. બરાબર છે. ભારત સરકાર દ્વારા શ્રી અન્નના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સંશોધનને આગળ વધારવા માટે કેન્દ્ર સ્થાપવામાં આવશે. તેના અંતર્ગત મીરા અંતર્ગત જેનું વડું મથક નવી દિલ્હી ખાતે હશે. અને આવું કેન્દ્ર ક્યાં બનશે? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ રિસર્ચ હૈદરાબાદને સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવશે. એટલે વૈશ્વિક હબ જે છે મિલેટનું રિસર્ચ માટેનું બનાવવામાં આવશે અને તેની જાહેરાત પણ મિત્રો 2023 ના બજેટમાં કરવામાં આવી હતી. અને એટલે મીરા અને મહર્ષિને કન્ફ્યુઝન નહીં કરતા. બરાબર છે. મીરા જે છે મિલેટ ઇન્ટરનેશનલ ઇનિશિયેટિવ ફોર રિસર્ચ અને અવેરનેસ સ્કીમ છે. બરાબર, મહર્ષિ આખું કન્સેપ્ટ અલગ છે. મહર્ષિનો ફૂલ ફોર્મ તમને ખ્યાલ જ છે, આગળ આપણે કરંટ અફેરમાં ચર્ચા કરી હતી. આગળનો કરંટ અફેર જોશું. હર પેમેન્ટ ડિજિટલ અભિયાન. મિત્રો શા માટે ચર્ચા માટે? તો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનની શરૂઆત ડિજિટલ પેમેન્ટ જાગૃતતા પખવાડિયા જે 6 થી 12 માર્ચ દરમિયાન ઉજવવામાં આવે છે તે દરમિયાન કરવામાં આવી છે, જેના અંતર્ગત 75 ડિજિટલ ગ્રામ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. બરાબર છે. અને આ કાર્યક્રમ અંતર્ગત 75 ગામડાને પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર, બરાબર, પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર એટલે એરટેલ બેંક, જીઓ પેમેન્ટ બેંક, આવા પેટીએમ બધાને જે છે એ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરને દેશના 75 ગામડાઓને દત્તક લઈ તેમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવામાં આવશે. હર પેમેન્ટ ડિજિટલ અભિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ પેમેન્ટને ખાસ કરીને ગામડામાં જે છે પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ગ્રુપ કેપ્ટન સલીજા ધામી શા માટે ચર્ચામાં છે? મિત્રો ગ્રુપ કેપ્ટન સલીજા ધામી ભારતીય વાયુસેનામાં ફ્રન્ટલાઇન ફાઇટર યુનિટને કમાન્ડ કરનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. બરાબર, જે પશ્ચિમ સેક્ટર એટલે આપણે પાકિસ્તાન સાઈડના ફ્રન્ટની વાત કરીએ છીએ, ત્યાં મિસાઇલ સ્ક્વોડનને કમાન્ડ કરશે. બરાબર, ખાસ નામ યાદ રાખજો, ગ્રુપ કેપ્ટન સલીજા ધામીનું. આગળનો કરંટ અફેર જોશું. લિસ્ટ ડેવલપ કન્ટ્રી સ્ટેટસ. મિત્રો લિસ્ટ ડેવલપ કન્ટ્રી સ્ટેટસને લઈને હાલમાં ખૂબ જ વિવાદ થયેલો હતો. તો હવે લિસ્ટ ડેવલપ કન્ટ્રી સ્ટેટસ કહેવાય કોને? હવે સંયુક્ત રાષ્ટ્રની વ્યાખ્યા મુજબ એવા દેશને લિસ્ટ ડેવલપ કન્ટ્રી કહેવામાં આવશે જે નીચે આપેલ લાયકાતને ફૂલફિલ કરતા હોય, જેમ કે સામાજિક અને આર્થિકના બધા માપદંડ ઉપર નબળું પ્રદર્શન દર્શાવતા હોય, જેમ કે અભ્યાસ, સ્વાસ્થ્ય, પોષણ. બીજું, માથાદીઠ આવક જે છે એ દેશની $1,230 કરતા ઓછી હોય. અને ત્રીજું જે છે આર્થિક આઘાતને ખમી શકવા નબળા હોય. મોટા ભાગની વસ્તી હજુ પણ ખેતી પર આજીવિકા માટે નિર્ભર હોય તો તેવા દેશને લીસ્ટ ડેવલપ કન્ટ્રી કહેવામાં આવશે. હવે મિત્રો લિસ્ટ ડેવલપ કન્ટ્રીનો ટેગ મેળવવાના ફાયદા શું છે? સૌપ્રથમ તો વિકસિત દેશમાં ડ્યુટી ફ્રી અને કોટા ફ્રી માર્કેટ પ્રવેશ મળશે અને IMF, વર્લ્ડ બેંક, એશિયા ડેવલપમેન્ટ બેંક પાસેથી ખાસ વ્યાજ દરે અને લાંબા ગાળા માટે લોન મળશે. માટે જ કોઈ પણ દેશ લીસ્ટ ડેવલપ કન્ટ્રીનો સ્ટેટસ માટે હોડ લગાવતું હોય છે. બરાબર, આગળનો કરંટ અફેર જોશું. યોશાંગ ફેસ્ટિવલ. મિત્રો આ ફેસ્ટિવલ મણિપુરની મેઈતી જનજાતિના લોકો દ્વારા ઉજવવામાં આવે છે, જેને મણિપુરનો હોળી તહેવાર પણ કહેવામાં આવે છે, જે 5 દિવસ ચાલનાર વસંત ઋતુના આગમનના માનમાં ઉજવવામાં આવે છે. તહેવાર દરમિયાન મેઈતી જનજાતિના લોકો દ્વારા ચૈતન્ય મહાપ્રભુની મૂર્તિની ઝૂંપડીમાં બનાવીને મૂકવામાં આવે છે અને છેલ્લા દિવસે આ ઝૂંપડીને આગ લગાવવામાં આવે છે. આને
યોશાંગ માઈ થાબા પણ કહેવામાં આવે છે. કેને? કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુની મૂર્તિને ઝૂંપડીમાં મૂકી પછી છેલ્લે દિવસે જે આગ લગાવવામાં આવે તેને. અને મિત્રો આ રાખને લોકો પોતાના ઘરની આસપાસ અને માથા પર છાંટે છે કારણ કે તે એને પવિત્ર માને છે. બરાબર છે. તો યોશાંગ ફેસ્ટિવલ આજકાલ મિત્રો મણિપુર ખૂબ જ ચર્ચામાં છે, તો એનો ફેસ્ટિવલ પૂછાવાના પણ ચાન્સીસ રહે. સ્વદેશ દર્શન 2.0 પ્રોગ્રામ. હવે મિત્રો સ્વદેશ દર્શન સ્કીમ વિશે તમે સાંભળ્યું જ છે. સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત ભારતમાં જ રહેલ ટુરિસ્ટ સ્પોટને ભારતના લોકો વિઝિટ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો હવે સ્વદેશ દર્શન 2.0 સ્કીમ છે શું? એમાં શું ફેરફાર છે? સ્વદેશ દર્શન 2.0 સ્કીમમાં ખાસ કરીને સસ્ટેનેબલ અને રિસ્પોન્સિબલ પર્યટન સ્થળનું નિર્માણ કરવા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સ્કીમ પણ પર્યટન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત 15 રાજ્યોમાંથી 30 શહેરને પસંદ કરવામાં આવે છે. એટલે સ્વદેશ દર્શન સ્કીમ 1.0 અને 2.0 માં એટલો જ ફરક છે કે ભાઈ સ્વદેશ દર્શન 1.0 જે થીમ આધારિત પર્યટન સ્કીમ હતી તે હવે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ એટલે પર્યટનની પર્યાવરણ, સમાજ અને અર્થવ્યવસ્થા જેવી બાબત પર ભાર મૂકવામાં આવશે. મતલબ સસ્ટેનેબલ અને રિસ્પોન્સિબલ ટુરિસ્ટ પ્લેસનું નિર્માણ કરવા ઉપર ભાર મૂકવામાં આવશે, જેથી સતત જે છે એ ટુરિઝમને પ્રમોટ કરી શકાય. આગળનો કરંટ અફેર જોશું. ગ્રામીણ કૃષિ મોસમ સેવા પ્રોજેક્ટ GKMS. મિત્રો આ પ્રોજેક્ટનો મેઇન ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને મોસમ બાબતે માહિતી મળે, જેથી તેના આધારે તે ઇન્ફોર્મ ડિસિઝન લે એવા પાકનું અને પશુધનનું ઉછેર કરી શકે, જે મોસમને એડોપ્ટ કરી શકે અને તેની સામે ટકી શકે. આ પ્રોજેક્ટનો અમલ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD અને ICAR દ્વારા જે છે સંયુક્ત રીતે કરવામાં આવશે. આગળના કરંટ અફેર જોશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની IFC હાલમાં ચર્ચામાં છે. શા માટે? RBI દ્વારા ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી IREDA ને IFC નો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે મિત્રો કોઈ કંપનીને IFC નો દરજ્જો ક્યારે મળે, એ માટેની શું લાયકાત છે? તો સૌપ્રથમ તો તે કોઈ પણ કંપની તેની કુલ સંપત્તિના 75% ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન તરીકે આપેલ હોય તો તેવી કંપનીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની ઘોષિત કરવામાં આવે છે. બીજું, મુખ્યત્વે આવી લોન ટ્રાન્સપોર્ટ, એનર્જી, વોટર અને સેનિટેશન, કોમ્યુનિકેશન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા પ્રોજેક્ટમાં લોન તરીકે આપેલી હોય અને ન્યૂનતમ મૂડી એની 300 કરોડ હોય એ અથવા તેને સમકક્ષ રેટિંગ મળેલું હોય તો જ આવી કંપનીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીનો દરજ્જો આપવામાં આવે છે. અને આવી કંપની જે છે એ વ્યક્તિઓ પાસેથી ડિપોઝિટ લઈ શકતી નથી. બરાબર છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, લાયકાતને ખાસ યાદ રાખજો. અને હાલમાં કઈ કંપનીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્શિયલ કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો છે, IREDA ને, તેને પણ યાદ રાખજો. આગળનો કરંટ અફેર છે બુમચુ ફેસ્ટિવલ. સિક્કિમના ટાસિન્ડિંગ મોનેસ્ટ્રીમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તિબેટિયન ભાષામાં બુમચુનો મતલબ થાય છે પવિત્ર પાણી ભરેલું માટલું. એવું માનવામાં આવે છે કે આ પાણીમાં રોગને દૂર કરવાની શક્તિ હોય છે અને ઉત્સવ દરમિયાન આ માટલું ખોલી શ્રદ્ધાળુઓને પ્રસાદી રૂપે પાણી વેચવામાં આવે છે. બુમચુ ફેસ્ટિવલ સિક્કિમના ટાસિન્ડિંગ મોનેસ્ટ્રી ખાતે ઉજવવામાં આવે છે. આગળનો કરંટ અફેર છે. હાલમાં જ ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડરી અને ડેરિંગ દ્વારા ભારતમાં બેઝિક એનિમલ હસબન્ડરીના સ્ટેટિક 2022 ને રિલીઝ કરવામાં આવે છે. તો આ બધા ફેક્ટને યાદ રાખજો કરંટને લઈ. અહેવાલ મુજબ મુખ્ય 4 પશુ પેદાશની દેશમાં ઉત્પાદનની માહિતી આપવામાં આવે છે. માથાદીઠ દૂધની ઉપલબ્ધતા હાલમાં દેશમાં 444 ગ્રામ પ્રતિ દિવસ છે. દેશના ટોચના દૂધ ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, જ્યારે ટોચના માંસ ઉત્પાદક રાજ્યોમાં મહારાષ્ટ્ર, યુપી અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ટોચના ઊન ઉત્પાદક રાજ્યોમાં રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને ગુજરાતનો સમાવેશ થાય છે, ત્યારે ટોચના ઈંડા ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. ઘણા મિત્રો કહેશે કે સાહેબ દૂધ આપણે ટોચના ઉત્પાદક રાજ્યોમાં નથી. બિલકુલ નહીં મિત્રો. ગવર્મેન્ટ સ્ટેટિક મુજબ રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. બરાબર. તો આવા ગુગલી ઘણીવાર આપણને પરીક્ષામાં પૂછાતા હોય. આવી જ રીતે સ્ત્રી અને પુરુષની વસ્તીનો અહેવાલ હાલમાં જ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. દેશમાં લિંગ રેશિયો દર 1000 પુરુષે 945 વુમનનો છે. સાક્ષરતા દર ઓવરઓલ 77.7% છે, જે 2017 નો છે, જ્યારે પુરુષનો સાક્ષરતા દર 84.7 અને મહિલાઓનો 70.3 છે. લાઈફ એક્સપેક્ટન્સી પુરુષની 68 છે, મહિલાઓની અને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ વર્ષ 2020 માં 28 દેશનો છે. બરાબર. બધા જ સ્ટેટિકને પ્રિલિમની પરીક્ષાને લઈને યાદ રાખજો. પ્રધાનમંત્રી મિત્રા સ્કીમ. હવે આ પ્રધાનમંત્રી મિત્રા સ્કીમ છે શું? આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા અને વૈશ્વિક સ્તરે ભારતના કાપડ ઉદ્યોગને મજબૂત સ્પર્ધાત્મક દેશ તરીકે સ્થાપિત કરવા માટે કાપડ મંત્રાલય દ્વારા PM મિત્રા સ્કીમ અંતર્ગત PM મિત્રા પાર્ક ડેડિકેટેડ ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની
શરૂઆત કરવામાં આવી છે. પીએમ મિત્રાનો ફૂલ ફોર્મ થાય છે પ્રાઇમ મિનિસ્ટર મિત્રાનો ફૂલ ફોર્મ છે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીજન અને એપરલ સ્કીમ. યોજના અંતર્ગત પીએમ મિત્રા પાર્ક અંતર્ગત કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા માળખાગત સુવિધાને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવશે અને તે પ્રધાનમંત્રીના 5F એટલે ફાર્મ, ફાઇબર, ફેક્ટરી, ફેશન અને ફોરેન વિઝનને પ્રોત્સાહન આપશે. બરાબર, એટલે પીએમ મિત્રા સ્કીમ અંતર્ગત શું કરવામાં આવ્યું છે કે ભાઈ એક જ જગ્યાએ જીનરીથી માંડીને કાપડ તૈયાર થઈ અને એમાંથી કપડા બને ત્યાં સુધીનો બધી જ ફેસિલિટી, સોય બનાવવાળી ફેક્ટરી હોય, બટન બનાવવાળી ફેક્ટરી હોય, કપડા ડિઝાઇન કરવાવાળી ફેક્ટરી હોય, આ બધા જ પીએમ મિત્રા સ્કીમ અંતર્ગત પીએમ મિત્રા પાર્ક જે સ્થાપવામાં આવશે ત્યાં હાજર કરવામાં આવશે. બરાબર છે. સ્પેશિયલ વોસ્ટ્રો રૂપી એકાઉન્ટ. મિત્રો, આ શબ્દ તમે ખૂબ જ ચર્ચામાં સાંભળ્યો હશે અને હાલમાં જ 18 દેશની બેંકને આરબીઆઈ દ્વારા ભારતમાં સ્પેશિયલ વોસ્ટ્રો રૂપી એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી છે. આ પહેલા મિત્રો રશિયાની બેંકને ભારતમાં સ્પેશિયલ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી હતી. હવે મિત્રો સ્પેશિયલ વોસ્ટ્રો રૂપી એકાઉન્ટ છે શું? અને બે શબ્દ યાદ રાખજો, વોસ્ટ્રો અને નોસ્ટ્રો. હવે વોસ્ટ્રો કોને કહેવાય અને નોસ્ટ્રો એકાઉન્ટ કોને કહેવાય તેને પણ જોશું આપણે. વોસ્ટ્રો એકાઉન્ટ કોને કહેવાય કે જ્યારે ઘરેલું બેંકની શાખામાં, સપોઝ કે એસબીઆઈ ની શાખામાં પોતાની જોડીદાર વિદેશી બેંક આપણે અહીંયા HSBC ને લઈ લઈએ અથવા તો સિટી બેંક ને લઈ લઈએ. બરાબર છે. તો આવી HSBC અથવા સિટી બેંક જે છે એસબીઆઈ ની શાખામાં એકાઉન્ટ ખોલાવશે અને તે આ શાખામાં દેશની સ્થાનિક ચલણ, આપણી દેશની સ્થાનિક ચલણ એટલે રૂપિયામાં જે છે એ ચલણ રાખશે. તો આવા ખાતાને વોસ્ટ્રો એકાઉન્ટ કહેશે અને આ ખાતા અંતર્ગત રાખેલા રૂપિયાને વિદેશી કંપની ઘરેલું કંપની પાસેથી માલ સામાનની ખરીદી કરવા માટે જે ચૂકવણી કરશે ત્યાં વોસ્ટ્રો એકાઉન્ટમાંથી કરશે. હવે આનેથી મિત્રો ફાયદો શું થશે? પહેલા તો ભારતને જે છે વિદેશી હુંડિયાપણ માટેની જરૂરિયાત નહીં રહે. બીજું, ઇન્ટરનેશનલ માર્કેટમાં જે છે એ રૂપિયો આનેથી વધુ સ્ટ્રોંગ થશે, રૂપિયાની ડિમાન્ડ ન કરશે. બીજું, આપણા એક્સપોર્ટ જે છે એ માર્કેટમાં વધુ કોમ્પિટિટિવ બનશે. બરાબર છે. હવે મિત્રો નોસ્ટ્રો એકાઉન્ટ કોને કહેવાય? નોસ્ટ્રો એકાઉન્ટ કેને કહેવાય? વોસ્ટ્રો એકાઉન્ટનું ઉલટું જ્યારે એસબીઆઈ દ્વારા HSBC અથવા તો સિટી બેંકની અંતર્ગત ત્યાંની સ્થાનિક શાખામાં, બરાબર છે, તે દેશની સ્થાનિક ચલણમાં એટલે કે ડોલરમાં જ્યારે ખાતું ખોલવામાં આવે તેને નોસ્ટ્રો એકાઉન્ટ કહેવામાં આવે છે. વોસ્ટ્રો મિત્રો આપણા દેશની બેંકમાં વિદેશી બેંક જે છે ખાતું ખોલાવી અને ભારતીય રૂપિયામાં ચલણ રાખે તેને વોસ્ટ્રો એકાઉન્ટ કહેવામાં આવે અને નોસ્ટ્રો જે છે ઉલટવાનું છે. બંને ટર્મિનોલોજીને યાદ રાખજો, આજકાલ ખૂબ જ ચર્ચામાં છે તો આમાંથી ક્વેશ્ચન પૂછવાના પૂરા ચાન્સીસ છે. મતુવાદ ધર્મ મહામેળા શા માટે ચર્ચામાં છે? હાલમાં જ શ્રી હરિચંદ્ર ઠાકુરજીના 212ની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યાં? શ્રીધામ ઠાકુરનગર, પશ્ચિમ બંગાળ ખાતે. મિત્રો શ્રી હરિચંદ્ર ઠાકુરજી તે વંચિત અને શોષિત વર્ગના લોકો માટે કામ કર્યું હતું અને તેને મહિલાઓમાં જાગૃતતા, સામાજિક સુધાર અને તેના ભણતર માટે એક અભિયાન ચલાવ્યું હતું. તો મતુવાદ ધર્મ મહામેળો ખૂબ જ ચર્ચામાં હતો અને કોના જન્મ જયંતિ માટે ઉજવવામાં આવે છે? શ્રી હરિચંદ્ર ઠાકુરજીના જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવે છે. રીચ આઉટ શા માટે ચર્ચામાં છે? દેશમાં સંશોધન કાર્યને ટેકો આપવા, આંતરરાષ્ટ્રીય સંગઠન જોડે સહયોગ કરવા, કુશળતા અને માનવ સંસાધનના નિર્માણ માટે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા રીચ આઉટ પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેનો ફૂલ ફોર્મ થાય છે રિસર્ચ, એજ્યુકેશન અને ટ્રેનિંગ આઉટરીચ. રીચ આઉટ. બરાબર છે મિત્રો. આ પહેલ અંતર્ગત બીજી 3 પેટા પહેલની પણ શરૂઆત કરવામાં આવી છે. R&D ઇન અર્થ સાયન્સ સિસ્ટમ RDSS, ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ઓપરેશનલ ઓશિયોનોગ્રાફી ITC ઓશિયન અને પ્રોગ્રામ ફોર ડેવલપમેન્ટ ઓફ સ્કિલ મેનપાવર ઇન અર્થ સાયન્સ અર્થ સિસ્ટમ સાયન્સ ડેસ્ક. બરાબર, આ ત્રણેય પ્રોગ્રામને રીચ આઉટ અંતર્ગત પેટા પ્રોગ્રામ તરીકે શરૂ કરવામાં આવ્યા છે, યાદ રાખજો. Consortium on Vulnerability to Externalizing the Disorder and Addiction, શોર્ટ ફોર્મમાં એને CVEDA પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારત અને UK નો સંયુક્ત પ્રોજેક્ટ છે. ઉદ્દેશ્ય છે કે ઇન્ડસ્ટ્રીયલ વિકાસની પર્યાવરણ અને જીનેટિક પર થનાર અસરને તપાસી અને અમલ કરનાર મંત્રાલય છે ICMR ભારત તરફથી અને ન્યૂટન ગ્રાન્ટ ફોર મેડિકલ રિસર્ચ કાઉન્સિલ UK તરફથી. બરાબર, બંનેનો આ સંયુક્ત પ્રોગ્રામ છે CVEDA. શોર્ટ ફોર્મ CVEDA છે, ફૂલ ફોર્મ છે Consortium on Vulnerability to Externalizing Disorder and Addiction. યાદ રાખજો ફૂલ ફોર્મ ને. ઉન્નતિ અને કુદમશ્રી બંને યોજના મિત્રો કેરેલા સરકારની છે અને બંને યોજનાઓ ચર્ચામાં હતી તો બંને યોજનાને જોશું. ઉન્નતિ અથવા તો કેરેલા એમ્પાવરમેન્ટ સોસાયટી ST અને SC સમુદાયના યુવાઓમાં સ્વરોજગારની તકનું નિર્માણ કરવા માટે ઉન્નતિ જે છે સ્કીમ ચલાવવામાં આવી હતી, જ્યારે કુદમશ્રીની સ્કીમની શરૂઆત 1998માં સેલ્ફ હેલ્પ ગ્રુપ સ્થાપવા માટે કરવામાં આવી હતી. માટે બંને યોજનાઓ ચર્ચા બરાબર, તો બંને યોજનાઓ ચર્ચામાં હતી એટલે આપણે એને
યાદ રાખવી જરૂરી છે. હાલમાં જ મિત્રો ભારત અને બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે ભારતના સિલિગુડી, હવે મિત્રો સિલિગુડી ક્યાં સ્થિત આવેલું છે? વેસ્ટ બેંગાલ ખાતે અને બાંગ્લાદેશના પરબાતીપુર વચ્ચે શરૂ કરવામાં આવી છે. અને આવી આ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ઉર્જા પાઇપલાઇન છે. બરાબર, ખાસ યાદ રાખજો, ઉર્જા પાઇપલાઇન છે, પાણીની પાઇપલાઇન નથી. નામ છે ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન. આ પહેલા મિત્રો ભારત અને નેપાળ વચ્ચે દક્ષિણ એશિયાની સૌપ્રથમ ઉર્જા પાઇપલાઇનની શરૂઆત કરવામાં આવી હતી મોતીહારીથી અમલેખા ગુંજ. મોતીહારી મિત્રો બિહાર સ્થિત આવેલ જિલ્લાનું છે નામ. બરાબર છે, એટલે યાદ રાખજો, દક્ષિણ એશિયાની જો તમને સૌપ્રથમ પૂછે તો ભારત અને નેપાળ વચ્ચે, અને જો બાંગ્લાદેશની સૌપ્રથમ પૂછે તો ભારતના સિલિગુડીથી બાંગ્લાદેશના પરબાતીપુર વચ્ચેની. બરાબર, ચાલો આગળ કરંટ અફેર જોશું. The Net Zero Industries Act NZIA અને Critical Raw Material Act CRMA. હાલમાં બંને એક્ટ ચર્ચામાં છે. શા માટે? યુરોપિયન યુનિયન દ્વારા ધ ગ્રીન ડીલ ઇન્ડસ્ટ્રીયલ પ્લાનના ભાગરૂપે બંને એક્ટને લાગુ કરવામાં આવ્યો છે. ઉદ્દેશ્ય છે કે ક્ષેત્રમાં એટલે યુરોપિયન યુનિયનમાં હરિત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે બંને એક્ટને પાસ કરવામાં આવ્યા છે. હવે નેટ ઝીરો ઇન્ડસ્ટ્રીઝ એક્ટ છે શું એની વિશેષતા છે, મહત્વ શું છે તેને પહેલા જોશું. ધ નેટ ઝીરો ઇન્ડસ્ટ્રીઝ એક્ટ ક્ષેત્રમાં યુનિયન એટલે યુરોપિયન યુનિયનમાં હરિત ટેકનિકને, ગ્રીન ટેકનિકને પ્રોત્સાહન આપવા માટે પાસ કરવામાં આવ્યું છે, જે યુરોપિયન યુનિયનના વર્ષ 2030 સુધીમાં ઘરેલું ઉત્પાદનને 40% સુધી લઈ જવામાં મદદ કરશે. કેને? ગ્રીન ટેકનોલોજીના ઉત્પાદનને. કાયદો ક્ષેત્રમાં હરિત ટેકનિક નિર્માણ જેમ કે પુનઃપ્રાપ્ય ઉર્જા, ઇલેક્ટ્રિક વાહનનો પ્રોત્સાહન અને ઉર્જા કાર્યક્ષમ મકાનને પ્રોત્સાહન આપશે. બરાબર છે. આ માટે કંપનીને નાણાકીય મદદ પૂરી પાડવામાં આવશે. હવે આ એકથી ફાયદા શું થશે? તો સૌપ્રથમ તો આયાત પરની નિર્ભરતા ઘટશે, યુરોપિયન યુનિયનમાં રોજગારની તકનું નિર્માણ થશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળશે. જ્યારે ક્રિટિકલ રો મટીરિયલ એક્ટ ક્ષેત્રની ક્રિટિકલ ધાતુ પરની નિર્ભરતાને ઘટાડવામાં મદદ કરશે. મિત્રો ક્રિટિકલ ધાતુ એટલે લિથિયમ, ટિટેનિયમ, હિલિયમ, આ બધી ધાતુને ક્રિટિકલ રો મટીરિયલમાં કન્સિડર કરવામાં આવે છે. બરાબર, તો યુરોપિયન યુનિયનની આવી ક્રિટિકલ ધાતુ પરની નિર્ભરતા ખતમ કરવા માટે ક્રિટિકલ રો મટીરિયલ એક્ટ પાસ કરવામાં આવ્યો છે, જે યુરોપિયન યુનિયનમાં ધાતુના ખનન, ઉત્પાદન અને રિસાયકલને પ્રોત્સાહન આપશે. બરાબર છે. બંને એક્ટ યાદ રાખજો, નેટ ઝીરો ઇન્ડસ્ટ્રીયલ એક્ટ અને ક્રિટિકલ રો મટીરિયલ એક્ટ, બંનેનું કાર્ય અલગ અલગ છે અને યુરોપિયન યુનિયન દ્વારા પાસ કરવામાં આવ્યું છે. આગળનો કરંટ અફેર છે કોપાઇલોટ. મિત્રો હાલમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત માઇક્રોસોફ્ટ 365 ઓફિસ જાહેર કરવામાં આવી છે, જેને કોપાઇલોટ નામ આપવામાં આવ્યું છે. તે કામ કરવાની ઉત્પાદકતાને વધારશે અને તે લાર્જ લેંગ્વેજ મોડેલ અને બિઝનેસ ડેટાને સંયુક્ત રીતે ઉપભોક્તાને વધુ અસરકારક નિર્ણય લેવામાં મદદ કરશે. બરાબર છે. તો કોપાઇલોટ AI આધારિત માઇક્રોસોફ્ટ 365 ઓફિસ છે. ગવર્નર ઓફ યર એવોર્ડ 2023. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસને આ વર્ષનો ગવર્નર ઓફ યર 2023 આપવામાં આવ્યો છે. આ એવોર્ડ કેન્દ્રીય બેન્કિંગ આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક રિસર્ચ જનરલ દ્વારા આપવામાં છે. આ એવોર્ડ તેમને કોવિડ મહામારી દરમિયાન, રશિયા યુક્રેન યુદ્ધ અને NBFC ની કટોકટી દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લીધેલ પગલા બદલ આપવામાં આવ્યો છે. બરાબર, તો યાદ રાખજો, ગવર્નર ઓફ ધ યર એવોર્ડ શક્તિકાંતા દાસને આપવામાં આવ્યો છે. આગળનો કરંટ અફેર છે બરુંડી. આફ્રિકન દેશ હાલમાં ચર્ચામાં છે. શા માટે? બરુંડીમાં 30 વર્ષ પછી સૌ પ્રથમવાર પોલિયો વાયરસનો કેસ જોવા મળ્યો છે અને આ રસી પ્રેરિત પોલિયો વાયરસનો કેસ છે, જેને પોલિયો વાયરસ પ્રકાર 2 પણ એટલે ટાઈપ 2 પણ કહેવામાં આવે છે. હવે રસી પ્રેરિત પોલિયો વાયરસ ક્યારે થાય? કે જ્યારે મુખ દ્વારા લેવાતી રસીના ઓવરડોઝ થઈ જવાને કારણે રસી પ્રેરિત પોલિયો વાયરસ થતા હોય છે. અને જનરલી આવો પોલિયોનો કેસ ત્યારે જોવા મળે કે જ્યારે બાળકની રોગ પ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ હોય. બરાબર છે. ખાસ યાદ રાખજો, બરુંડી દેશ જેમાં 30 વર્ષ પછી પોલિયોનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ. હાલમાં જ પોર્ટ અને શિપિંગ મંત્રાલય દ્વારા ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત દેશમાં પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ગ્રીન પોર્ટ અને શિપિંગનું અનાવરણ કરવામાં આવ્યું છે. થોડું પ્રોગ્રામ વિશે જોશું. વર્ષ 2025 સુધીમાં મહત્તમ બંદર પરના ટગને હરિત ઉર્જા એટલે હાઇડ્રોજનથી સંચાલિત કરવા માટે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત 2030 સુધીમાં ભારતને હરિત શિપિંગના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપવા માટે આ પહેલ મદદ કરશે. મિત્રો હવે ટગ બોટ તમે જોઈ હશે,
જ્યારે શિપ હાર્બરમાં આવતી હોય અથવા તો હાર્બરથી દૂર લઈ જવી હોય ને ત્યારે ટગ બોટ જે છે તેનું એન્કરનું કામ કરતી હોય છે અને એના માટે જે છે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. આનાથી ફાયદો શું થશે? સૌપ્રથમ તો ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં એટલે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ભારતના મિશન લાઈફ ચળવળ અને દેશને વર્ષ 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ કરવામાં મદદરૂપ મળશે. અંતર્ગત કેટલીક પહેલની શરૂઆત કરવામાં આવી છે. ભારત જે છે એ IMO ની ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનની ગ્રીન વોયેજ 2050 પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ પહેલો દેશ બન્યો છે. આ અંતર્ગત પારાદીપ દીનદયાળ ચિદમ્બરમ પોર્ટને હાઇડ્રોજનના કેન્દ્ર માટે વિકસિત કરવામાં આવશે. બરાબર, તો મિત્રો સાથે ગ્રીન ટગ ટ્રાન્ઝિશન પ્રોગ્રામ અંતર્ગત જ આ પહેલને પણ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એરિયા ઓફિસ અને ઇનોવેશન સેન્ટર. હાલમાં જ મિત્રો સેન્ટરનું નવી દિલ્હી ભારત ખાતે શરૂઆત કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, નવી દિલ્હી ભારત ખાતે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન એરિયા ઓફિસ અને ઇનોવેશન સેન્ટરનું શરૂઆત કરવામાં આવી છે. વર્ષ 2022માં ભારતે કેન્દ્ર સ્થાપિત કરવા માટે કરાર કર્યા છે અને આ કેન્દ્ર ભારત, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મોલદીવ, અફઘાનિસ્તાન અને ઈરાન દેશને સેવા પૂરી પાડશે. મતલબ કે સાઉથ ઈસ્ટ એશિયન રિજનનું આ કેન્દ્ર તરીકે કામ કરશે. થોડોક મિત્રો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન વિશે પણ જોઈ લઈએ. તે યુએન ની સ્પેશિયલાઇઝ બોડી અંતર્ગત જ આવે છે, જેની સ્થાપના 1865માં પેરિસ ખાતે કરવામાં આવી હતી. હાલમાં તેનું વડું મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને તેના કુલ 193 સભ્ય દેશ છે. બરાબર, યાદ રાખજો ITU ને. આગળનો કરંટ અફેર છે કોલ બિફોર યુ ડિગ એપ. હાલમાં જ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા દેશમાં ક્યાંય પણ ખોદકામ થતા પહેલા રહેલ વાયર જેમ કે ઓપ્ટિકલ ફાઇબર, ઇલેક્ટ્રિસિટી, ગેસ કે પાણીની પાઇપલાઇનને થતા નુકસાનથી બચવા માટે કોલ બિફોર યુ ડિગ એપ્લિકેશનની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત ખોદકામ કરનાર સંસ્થા અને યુટિલિટી કંપની. હવે યુટિલિટી કંપની કોને કહેવાય? જે આ ટેલિકોમ સેવા પૂરી પાડતી હોય, ઇલેક્ટ્રિક સેવા પૂરી પાડતી હોય અથવા ગેસ અને પાણીની સેવા પૂરી પાડતી હોય તે બધીને યુટિલિટી કંપની કહે છે. તો આ ખોદકામ કરનાર સંસ્થા અને યુટિલિટી કંપનીને જોડશે, જેથી બંનેના સહયોગથી આવા ભાંગફોડથી બચી શકાય. બરાબર છે, કારણ કે ટેલિકોમ કંપનીને ખબર હોય કે વાયર ક્યાં પડ્યો છે, ઇલેક્ટ્રિક કંપનીને ખબર હોય કે ક્યાં પડ્યો છે, ખોદકામ કરનાર કંપનીને થોડી ખબર હોય. બરાબર છે, તો કોલ બિફોર યુ ડિગ એપ્લિકેશનનું મેઇન ઉદ્દેશ્ય આ છે. વૈદિક હેરિટેજ પોર્ટલ. હાલમાં સાંસ્કૃતિક મંત્રાલય એટલે કલ્ચરલ મંત્રાલય દ્વારા દેશમાં વેદના રહેલ સંદેશને સામાન્ય જન સુધી પહોંચાડવા માટે વૈદિક હેરિટેજ પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વેદ, ઉપનિષદ, સંહિતા, વેદાંગ, આરણ્યકનું ઉપલબ્ધ કરવામાં આવશે. પોર્ટલ વૈદિક સંસ્કૃતિ પર સંશોધન કરતા માટે એક વન સ્ટોપ સોલ્યુશનનું કામ કરશે. બરાબર છે, તો વૈદિક હેરિટેજ પોર્ટલ સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય લિક્વિડ મિરર ટેલિસ્કોપ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ દેવસ્થલ ઉત્તરાખંડ ખાતે એશિયાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય લિક્વિડ મિરર ટેલિસ્કોપનું સ્થાપના કરવામાં આવી છે. આની સ્થાપના એરિસ એટલે આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર, તો મિત્રો થોડું આંતરરાષ્ટ્રીય લિક્વિડ મિરર ટેલિસ્કોપ વિશે પણ આપણે જોઈ લઈએ. તેનો કુલ વ્યાસ 4 મીટરનો છે અને લિક્વિડ ટેલિસ્કોપમાં ગ્લાસ માટે મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરાબર, ટ્રેડિશનલ ટેલિસ્કોપમાં જેવી રીતે ગ્લાસ વાપરવામાં આવે છે, અહીંયા લિક્વિડનો યુઝ કરવામાં આવ્યો છે અને તેમાં મર્ક્યુરીનો ઉપયોગ થયો છે. આ ટેલિસ્કોપની મદદથી આકાશની વિવિધ ઘટના જેમ કે તારાઓ, આકાશગંગા, ધૂમકેતુ, ગ્રહ કે સુપરનોવાનો અભ્યાસ થઈ શકશે. હવે મિત્રો ટ્રેડિશનલ ટેલિસ્કોપ અને લિક્વિડ મિરર ટેલિસ્કોપ વચ્ચે શું અંતર હોય તેને પણ જોઈ લઈએ. પારંપરિક એટલે ટ્રેડિશનલ ટેલિસ્કોપ જે છે ને તે ચલિત હોય છે અને કોઈ પણ અવકાશી પદાર્થ તરફ ઘુમાવી શકાય છે, જ્યારે લિક્વિડ મિરર ટેલિસ્કોપ જે છે ને એ સ્થિર હોય છે. બીજું, પારંપરિક ટેલિસ્કોપમાં એક અથવા તેથી વધુ ગ્લાસથી બનેલ હોય છે, જ્યારે લિક્વિડ મિરર ટેલિસ્કોપ જે છે એ મુખ્યત્વે મર્ક્યુરીમાંથી જ બનેલ હોય છે. ટ્રેડિશનલ અથવા પારંપરિક ટેલિસ્કોપ જે છે એ મર્યાદિત સમય માટે જ અવકાશી પદાર્થને નિહાળી શકે છે, કારણ કે જ્યારે તેની સામેથી પ્રસાર થાય ત્યારે જ જોઈ શકે છે, જ્યારે લિક્વિડ મિરર ટેલિસ્કોપ જે છે સ્થિર હોવાને કારણે અમર્યાદિત સમય માટે અવકાશી પદાર્થને નિહાળી શકે છે. બરાબર, તો બંનેના ફાયદા અને બંનેના ડ્રોબેક બંનેને આપણે જોઈએ, બંને વચ્ચેનો ડિફરન્સ પણ જોઈ લીધો. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય લિક્વિડ મિરર ટેલિસ્કોપ જે એશિયાનું સૌથી મોટું જે છે હાલમાં દેવસ્થલ ઉત્તરાખંડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એરિસ દ્વારા, તે પણ યાદ રાખજો. ચાલો આગળનો કરંટ અફેર જોશું. ગ્રીન શૂ ઓપ્શન. હાલમાં જ તમને ખબર હશે હિન્દુસ્તાન એરોનોટિકલના OFS ને બહોળો પ્રતિસાદ મળ્યા બાદ સરકાર દ્વારા ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે ગ્રીન શૂ ઓપ્શન કહેવાય કોને અને OFS કોને કહેવાય? જ્યારે કોઈ કંપનીને પહેલી વખત શેર બજારમાં લિસ્ટેડ કરવામાં આવે ને તો તેને IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવામાં આવે છે. પછી લિસ્ટેડ થયેલ કંપનીમાં જો તેના પ્રમોટરો દ્વારા વધુ શેર વેચવામાં આવે ને તેને OFS એટલે ઓફર ફોર સેલ કહેવામાં આવે છે. બરાબર છે, HALના OFS ને મળેલ બહોળા પ્રતિસાદ પછી સરકાર દ્વારા ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે ગ્રીન શૂ ઓપ્શન એટલે બીજું કશું જ નહીં કે ઓવર એલોટમેન્ટ વિકલ્પ. મતલબ કે
1 કરોડ શેર વેચવા કાઢ્યા હોય એની સામે જે છે સરકારને 20 કરોડ એપ્લિકેશન મળી એટલે ઓવર એલોટમેન્ટ વિકલ્પ થયો. હવે મિત્રો કોઈ પણ કંપનીને જ્યારે આવો સારો બહોળો પ્રતિસ્પર્ધ મળતો હોય તો સ્વાભાવિક વસ્તુ છે તે 1 કરોડની જગ્યાએ 2 કરોડ શેર વેચવા ચાહે. પણ મિત્રો અહીંયા પણ કેપ છે કે કુલ ઓફર કરેલ શેરના ફક્ત 15% સુધી જ વધુ શેર તે વેચી શકશે. બરાબર, તો ગ્રીન શું ઓપ્શન ચર્ચામાં હતો, યાદ રાખજો એનો મતલબ શું કહેવાય. બરાબર છે. ચાલો, પેટન્ટ એવરગ્રીનિંગ. હવે હાલમાં મિત્રો ઘણી કંપની દ્વારા જે છે એ પેટન્ટ એવરગ્રીનિંગ કરવામાં આવતું હોય છે. તો આ પેટન્ટ એવરગ્રીનિંગ છે શું? તો જ્યારે કોઈ દવા કંપની દ્વારા પોતાની કોઈ પણ પ્રોડક્ટની ફોર્મ્યુલામાં નજીવો ફેરફાર પેટન્ટને વધારવા માટે કરવામાં આવે ત્યારે આવી આદતને પેટન્ટ એવરગ્રીનિંગ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જે છે પ્રોડક્ટની ફોર્મ્યુલામાં નજીવો વધારો કરવામાં આવ્યો હોય છે. બરાબર છે. કન્ટેન્ટમાં સપોઝ કે માપ જે છે 1% કન્ટેન્ટમાં સપોઝ કે 1 ગ્રામ હોય તો એની જગ્યાએ 1.5 ગ્રામ કરી દેવામાં આવે. હવે આવી નવી ફોર્મ્યુલાથી દવાની અસરકારકતામાં કશો જ ફેરફાર પડતો નથી, માટે જ એને પેટન્ટ એવરગ્રીનિંગ કહેવામાં છે. મતલબ કે ગમે એમ કરીને તે પ્રોડક્ટને પેટન્ટ અંતર્ગત જ રાખવું. અને ભારતીય પેટન્ટ એક્ટ 1970 ના ભાગ 3ડ મુજબ પેટન્ટ એવરગ્રીનિંગ જે છે એ ભારતમાં પ્રતિબંધિત કરેલું છે. મિત્રો અહીંયા હું તમને 3 શબ્દ કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને પેટન્ટ, આ 3 વચ્ચે શું તફાવત છે તેનું પણ હું કહી દઉં. કોપીરાઇટ જે છે એ કોપીરાઇટ એક્ટ 1957 અંતર્ગત ગવર્ન થાય છે, ટ્રેડમાર્ક એક્ટ 1999 અંતર્ગત અને પેટન્ટ જે છે પેટન્ટ એક્ટ 1970 અંતર્ગત ગવર્ન થાય છે. હવે કોપીરાઇટ ક્યારે આપવામાં આવે, ટ્રેડમાર્ક ક્યારે આપવામાં આવે અને પેટન્ટ ક્યારે આપવામાં આવે. કોપીરાઇટ જે છે જનરલી કોઈ પણ ક્રિએટિવ એક્સપ્રેશન એટલે કે લિટરરી વર્ક હોય, આર્ટિસ્ટિક વર્ક હોય, ડ્રામાટિક વર્ક હોય તેને કોપીરાઇટ આપવામાં આવતો હોય છે, પેટન્ટ નથી આપવામાં આવતો. બરાબર છે. જ્યારે ટ્રેડમાર્ક કોને આપવામાં આવે છે કે જ્યારે કોઈ પણ બ્રાન્ડ જે છે સપોઝ કે એને નામ રાખ્યું હોય, સ્લોગન રાખ્યો હોય, લોગો બનાવ્યો હોય, શેપ બનાવ્યો હોય કે કલર બનાવ્યો હોય ત્યારે તેને ટ્રેડમાર્ક આપવામાં આવે છે. બરાબર. કોપીરાઇટ અને ટ્રેડમાર્કમાં ફરક છે. કોપીરાઇટ કેની માટે હોય? લિટરલી વર્ક. સપોઝ કે તમે કોઈ ગીત ગાયું છે અથવા તો તમે કોઈ નોવેલ લખી છે અથવા તો તમે કોઈ પ્લે બનાવ્યું છે, બરાબર, તો એની માટે કોપીરાઇટ હોય. પણ જ્યારે તમે લોગો બનાવો, સ્લોગન કોઈ બનાવો અથવા તો કોઈ એવો શેપ, કલર જે છે બનાવો તો તેની માટે તમને ટ્રેડમાર્ક. પેટન્ટ જે છે કોઈ પણ ઇનોવેશન અથવા ઇન્વેન્શન માટે એટલે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેન્શન માટે પેટન્ટ આપવામાં આવતું હોય છે. બરાબર છે. હવે મિત્રો કોપીરાઇટ જે છે ને એ લાઈફ ટાઈમ હોય એટલે ઓથર જ્યાં સુધી જીવે અને પછી એના મહિના પછી 60 વર્ષ સુધી જે છે ત્યાં સુધી કોપીરાઇટ રહેતા હોય છે. બરાબર છે. અને કોપીરાઇટ જે છે તમને ઓવર વર્લ્ડમાં મળતા હોય છે. જ્યારે પેટન્ટ જે છે, જ્યારે ટ્રેડમાર્ક છે મેક્સિમમ તમને 10 વર્ષ માટે જ મળતા હોય છે અને દર 10 વર્ષે જે છે તમે એને રિન્યુ કરાવી શકો છો. અને ટ્રેડમાર્ક જે છે બધા જ દેશમાં અલગ અલગ રીતે તમારે ઇન્ડિવિજ્યુઅલી લેવા પડતા હોય છે. મતલબ કે મહિન્દ્રાએ અહીંયા પોતાનો જે લોગો છે તે યુએસમાં યુઝ ન થાય તેની માટે ત્યાં પણ ટ્રેડમાર્ક લેવો પડતો હોય છે. જ્યારે પેટન્ટ જે છે તમને 20 વર્ષ માટે આપવામાં આવતા. મિત્રો પેટન્ટ જે છે એ ભારતમાં આપવામાં આવ્યા તો તમારે ભારતમાં જ કામ કરશે, એના માટે અમેરિકામાં તમારે અલગથી લેવા પડતા હોય છે. બરાબર છે. તો ખાસ યાદ રાખજો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને પેટન્ટ ત્રણેય વસ્તુ અલગ એક્ટ અંતર્ગત કાર્ય કરે છે. ત્રણેયનો કાર્યકાળ અલગ હોય છે અને ત્રણેય જે છે અલગ અલગ વસ્તુ માટે આપવામાં આવતો હોય છે. આપણે જનરલી સામાન્ય રીતે કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને પેટન્ટને જે છે એક જ ગણીને ચાલતા હોઈએ છીએ. એવું નથી, ત્રણેય વસ્તુ અલગ અલગ છે અને ત્રણેય વસ્તુ અલગ અલગ કાર્ય માટે આપવામાં આવતું હોય છે. બરાબર. અને પરીક્ષામાં ઘણીવાર ક્વેશ્ચન આમાંથી બહુ પૂછાણા છે, યાદ રાખજો. ચાલો આગળ વધશું. સામ નો વરુણાહ કોસ્ટલ કાર રેલી. હાલમાં જ ભારતીય નૌસેના વેલફેર અને વેલનેસ સંગઠન દ્વારા સામ નો વરુણ કોસ્ટલ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્દેશ્ય છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નૌસેનામાં કારકિર્દીની તક વિશે યુવાઓમાં જાગૃતતા લાવી અને માહિતી આપી, સાથે જ સાથે ભારતના સમૃદ્ધ દરિયાઈ વ્યાપાર અને વારસા વિશે લોકોમાં જાગૃતતા અને માહિતી ફેલાવી. સામ નો વરુણ કોસ્ટલ કાર રેલી જે છે એ કોલકાતા સ્થિત આવેલ INS નેતાજી સુભાષથી શરૂ થઈ ગુજરાતના લખપત ખાતે પૂરી થશે અને તે ભારતનું કુલ 7500 કિમીની દરિયાઈ પટ્ટીને આવરી લેશે. બરાબર છે. સામ નો વરુણ કોસ્ટલ કાર રેલી યાદ રાખજો. ચાલો, અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ. હાલમાં જ પર્યાવરણ મંત્રાલય દ્વારા અરવલ્લી પર્વતવાળા આસપાસ 5 કિમીનો બફર ક્ષેત્ર બનાવવા માટે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે અને મેઇન ઉદ્દેશ્ય છે કે આ વિસ્તારમાં જમીનના ધોવાણ અને ખરાશને અટકાવવું. તમને મિત્રો ખ્યાલ જ છે અરવલ્લી પર્વતમાળા જે છે એ ગ્રેટ થાર ડેઝર્ટની પાસે જ આવેલી છે. આ પરિયોજના ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી રાજ્યને આવરી લેશે, જેના અંતર્ગત સ્થાનિક વૃક્ષની રોપણી કરવામાં આવશે તેમજ ક્ષેત્રના તળાવ, નદી નાલા ને પુનઃજીવિત કરવામાં આવશે. એકવાર મિત્રો મેપમાં અરવલ્લી પર્વતમાળાનું માપ
પર્વતમાળાનું જે છે એ સ્થાન જોઈ લઈએ. આ તમારી સામે અરવલ્લી પર્વતમાળા છે અને મિત્રો આ જે એરિયો છે એ ગ્રેટ થાર ડેઝર્ટ છે. જો અરવલ્લી પર્વતમાળા ન હોય તો થાર ડેઝર્ટ જે છે આગળ વધી ટોટલી સેન્ટ્રલ એરિયાને પણ રણમાં પરિવર્તિત કરી શકે છે. બરાબર છે. એટલા જ માટે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટની શરૂઆત પર્યાવરણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આગળનો કરંટ અફેર જોશું. અંદરોથ. હાલમાં જ મિત્રો ભારતીય નૌસેનાનું સ્વદેશી નિર્મિત બીજું એન્ટી સબમરીન ઓપરેશન જહાજને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પહેલા પ્રથમ અર્નાલ જે છે એ ભારતીય નૌસેનાનું સ્વદેશી નિર્મિત પહેલું એન્ટી સબમરીન ઓપરેશન જહાજ હતું. અંદરોથનું નામ લક્ષદ્વીપના સૌથી મોટા ટાપુ પરથી રાખવામાં આવ્યું છે. અને મિત્રો અંદરોથની સ્પેશિયાલિટી શું છે તો કે તે છીછરા પાણીમાં પણ કામ કરવા સક્ષમ છે. મુખ્યત્વે તે દરિયામાં માઇન પાથરવા અને સબમરીનની ખોજ અને દેખરેખ જેવા કાર્ય કરવા સક્ષમ છે. જહાજનું નિર્માણ GRSE કોલકાતા દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર. ચાલો આગળ વધશું. નીતુ ધનદાસ અને સ્વીટી બુરા. હાલમાં જ મહિલા વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં બંને સ્પર્ધકોએ સુવર્ણ પદક જીતા છે અને મહિલા વિશ્વ બોક્સિંગ સ્પર્ધા હાલમાં નવી દિલ્હી ખાતે આયોજન થઈ રહ્યું છે. એવી જ રીતે નિખિત ઝરીન અને લવલીના બોર્ગોહેને પણ વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો છે. મિત્રો નિખિત ઝરીનનો આ બીજો સુવર્ણ પદક છે અને અત્યાર સુધી મેરી કોમ જે છે એ દેશના એવા પ્રથમ મહિલા બોક્સર હતા જેને વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં એકથી વધુ સુવર્ણ પદક મળ્યા હતા અને હવે નિખિત ઝરીન જે છે એ દેશના આવા બીજા ખેલાડી બની ગયા છે. તો આ બંને ફેક્ટને તમે યાદ રાખજો. ચાલો. ક્રિસ્પ કોમ્પ્રિહેન્સિવ રબર ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્લેટફોર્મ. રબરનું ઉત્પાદન કરતા ખેડૂતોને ખેતી વિશે માહિતી આપવા અને તેની સમસ્યાનું ઓનલાઈન નિવારણ લાવવા માટે રબર બોર્ડ દ્વારા મોબાઈલ એપની શરૂઆત કરવામાં આવી છે. આ મોબાઈલ એપનું નિર્માણ રબર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ડિજિટલ યુનિવર્સિટી કેરળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ક્રિસ્પનો ફૂલ ફોર્મ યાદ રાખજો. કોમ્પ્રિહેન્સિવ રબર ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્લેટફોર્મ.